જય શ્રી કૃષ્ણ. આજે આપણે હેન્કર કોલરની કુર્તીની કટિંગ કરી છે, એનું હવે સ્ટિચિંગ છે. જો એનું હેન્કર કોલરનું છે આમાં જો એવી રીતના આમાં 7.5 લંબાઈ લેવાની. પછી અહીંયાથી આપણે ગળા હેન્કર કોલરમાં કેમ આપણે 3.5 ઊંચું રાખી દીધું એ છે, 3.5 ઉપરથી નીચે મૂકી દેવાનું. અને પછી અહીંયાથી 7નું ગળું લઈ લેવાનું. અને પછી અહીંયાથી આપણે 3.5 ઉપર એક ટીક કરીને સ્વીટ હાર્ટ ગળાનું શેપ આપવાનું. અને આ 3.25 ઇંચનું અહીંયાથી આમ કરીને પછી આપણે આવી રીતના કેનવાસ ઉપર ડ્રોઈંગ કરીને અને આને આમ સરખું જો આપણે આ કેનવાસ ઉપર આવી રીતના આને આખું મૂકીને કાપડ ઉપર મૂકીને એને આખી સ્ટિચિંગ કરી દેવાનું આખે ફરતે. પછી આપણે આવી રીતના ફોલ્ડ કરવાનું અને એને વચ્ચોવચ્ચથી આવી રીતના કટ કરી દેવાનું. અહીંયાથી કટ થઈ ગયું સેન્ટરમાં. અને આવી જ રીતના આપણે ડ્રેસમાં અહીં સેન્ટરમાં કટ કરી દેવાનું. જો આવી રીતના ડ્રેસના સેન્ટરમાં કટ કરીને પછી આપણે અહીંયાથી સરસ જો આવી રીતના આમ મૂકી દેવાના વચ્ચેથી મૂકીને પછી અહીંયા આપણે પિનઅપ કરી લેવાનું. અહીંયા આપણે છે ને આમ પિનઅપ કરી લેવાનું. આ પિનઅપ કરીને પછી આપણે અહીંયા ફરતી સિલાઈ મારી દેવાની. જો પછી આપણે અહીંયાથી આમ કટ કરી દેવાનું. અને થોડુંક રાખીને જો અહીંયાથી થોડુંક રાખીને આવી રીતના અને ફરતે આવી રીતના આને આખું કટ કરી દેવાનું. હવે એમાં જે મેઇન શીખવાનું છે ને એ કોલર જોઈન્ટ કરતા જ છે. હેન્કર કોલરમાં કેવી રીતના કોલર જોઈન્ટ કરવાનું છે. આમાં કોલર જોઈન્ટ કરવાનું છે અને આમાં આખું ગળું થઈ જાય. જો આપણે આ થઈ ગયું આખું આવડું મોટું આ ગળું થઈ ગયું અને કોલરે થઈ ગયું, બે થઈ ગયું. એમાં અલગથી કોલર નથી લગાડવાનું. હવે આપણે આમાં સૌથી પહેલાં આપણે શું કરવાનું, આવી રીતના આને આમ સીધું કરીને અહીંયાથી પહેલાં આપણે 2 શોલ્ડર જ જોઈન્ટ કરવાનું છે. અહીંયાથી આમ કરીને આમ 2 શોલ્ડરને જોઈન્ટ કરી દેવાનું. જો અહીંયાથી આને બેને આમ આપણે જોઈન્ટ કરી દીધું. હવે આપણે આને પલટાવી દેવાનું. આને હે ને આવી રીતના આમ કરીને આમ પલટાવી દેવાનું. અને એમાં એક પ્રેસ ફેરી દેવાનું. પલટાવીને એક સરસ પ્રેસ ફેરી દેવાનું. જો થઈ ગયું. હવે એમાં ધારી સિલાઈ મારવાની. જો આપણે આ ગળું થઈ ગયું છે. હવે આમાં આપણે ધારી સિલાઈ ફિનિશિંગનું એકદમ સરસ જો ફિનિશિંગવાળી સરસ ધારી સિલાઈ મારી દેવાની. એક બાજુથી ચાલુ કરવાનું, પછી અહીંયા જ પૂરું કરી દેવાનું.
જો અહીંયાથી આપણે ચાલુ કર્યું હોય ને પાછું આપણે અહીંયા જ પૂરું સરસ કરી દેવાનું. જો આપણે પાછળનું શોલ્ડર કેવી રીતના, જો આ સીધું છે પછી આ સીધું છે, સીધા બાજુ સીધું રાખીને અને આવી રીતના જો આ કાપડથી આ કાપડને સરખું મસ્ત વચ્ચોવચ્ચ જ પકડવાનું. આમાં એવું હોય ને તો વચ્ચેથી કટ કરી દેવાનું, એટલે જે નાનું મોટું હોય ને એ સાઈડમાં જ થઈ જાય. જો અહીંયા વચ્ચેથી જ મૂકવાનું, આ વચ્ચેથી મૂકીને અને અહીંયાથી આપણે શોલ્ડરને જોઈન્ટ કરી દેવાનું. જો આવી રીતના કરીને આવી રીતના હવે આટલું આપણે અહીંયાથી શોલ્ડર જોઈન્ટ કરી લેવાનું. આવી રીતના આપણે શોલ્ડર ફિટ કરી લીધું. જો થઈ ગયું આપણે શોલ્ડર ફિટ. હવે પછી આપણે એને અંદરથી આવી રીતના ફિનિશિંગ આપી દેવાનું. જો અંદરથી પેકવાળી સિલાઈ કરી દેવાની આને, હે ને, અને અંદરથી એટલું મસ્ત ફિનિશિંગવાળી સિલાઈ અહીંયાથી મારી દેવાની. હવે પછી આપણે સ્લીવ ફિટ કરવાની અને આપણે કુર્તીમાં કેમ ફિટિંગ કરી એવી રીતના આપણે ફિટિંગ કરી દેવાનું. જો એવી રીતના આપણે ફિટ કરી દેવાનું અહીંયાથી. હવે અહીંયાથી આપણે સ્લીવને ફિટ કરી દેવાનું. આ છે આપણે સ્લીવ, આગળનો ભાગ. આવી રીતના આપણે અહીંયાથી સ્લીવને ફિટ કરીને અને એને ફિટિંગનું હું તમને હાલો. જો આપણે આ કુર્તી છે, કુર્તીમાં નીચે કાપા મૂકવાનું છે. જો આવી રીતના આમ એક ફોલ્ડ કરવાનું, આ એક ફોલ્ડ કરીને પછી આમાં ડબલ ફોલ્ડ કરી દેવાનું. અહીંયાથી આમ કરીને પછી આવી રીતના આમ સીધી સિલાઈ મારી દેવાની. આમ સીધી આખી આમ સીધી જો ફિનિશિંગવાળી છે ને એકદમ સરસ. જો જો એકદમ સરસ. પછી અહીંયા આપણે આમ સોય અંદર જ રાખવાનું, શટર ઊંચું કરીને પછી આમ ફરાવી દેવાનું. આને આમ ફરાવીને અને અહીંયા જ જો અહીંયાથી જ આપણે હે ને આને ડબલ ફોલ્ડ કરવાનું. આવી રીતના જો આવી રીતના આને ડબલ ફોલ્ડ કરીને આવી રીતના આમાં આમ ફોલ્ડ કરવાનું. પછી આમ જો અહીંયાથી આમ બે આંગળી વચ્ચે રાખીને ઝીક ઝીક કરી દેવાનું. જો થઈ ગયું. હવે અહીંયાથી શટરને પછી આમાં જ સોય અંદર જ રાખવાનું અને આને આમ સીધું કરી દેવાનું. આ સીધું કરી દીધું. સીધું કરીને પછી પાછું આપણે આવી રીતના જ કાપડને ડબલ ફોલ્ડમાં જો આ ડબલ ફોલ્ડ કરીને પછી આને આપણે ફિનિશિંગમાં એટલું સરસ એકદમ કરીને અહીંયાથી સરસ આમ કરીને સીધી સિલાઈ મારી દેવાની. જો આપણી આ કુર્તી તૈયાર થઈ ગઈ છે. આ જો આવી રીતના છે આ કુર્તી. આ જો એને નેક છે આવી રીતના. જો હેન્કર નેક આપણે કર્યું છે અને આમાં કટિંગ કર્યું છે. અહીંયાથી આવીને એવી રીતના જો ફિનિશિંગ આખું આવી રીતના ફિનિશિંગમાં જો આખી આ કુર્તી તૈયાર છે. જો સ્લીવ ને બધું લગાડી દીધું છે. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો તમને શું નવું શીખવું છે. અને મારી વિડીયો જોવા હાટું શુક્રિયા. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.